નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું એક મસ્ત મજાની કિચન ટિપ્સ જે ગૃહિણીઓને ખૂબ જ કામમાં આવવાની છે। તમારે થોડું પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। ત્યારબાદ તેની અંદર તમારે 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ ધીમા તાપે આને ગરમ કરવા દેવાનું છે। થોડો 1 થી 2 મિનિટ સુધી ગરમ થઈ જાય પાણી પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમે એક બીજા વાસણની અંદર તમારે બેકિંગ સોડા લેવાના છે। તેની અંદર તમારે વિનેગર એડ કરવાનું છે અને વિનેગર એડ કર્યા પછી તેમાં વાસણ ધોવાનું જે તમે ઘરે લિક્વિડ વાપરતા હો એ તમારે એની અંદર ઉમેરવાનું છે। આટલું તમારે ધીમા તાપે ગરમ કરવાનું છે। ત્યારબાદ જે આપણે મીઠાનું પાણી બનાવેલું હતું સૌપ્રથમ એ તમારે આની અંદર ઉમેરી દેવાનું છે। હવે તમારે વ્યવસ્થિત ચમચી દ્વારા તેને મિક્સ કરી દેવાનું છે। હવે મિત્રો તેની અંદર જો તમે ઈનો ઘરે વાપરતા હોય તો તેની અંદર ઈનો તમારે એડ કરવાનો છે। અથવા જો ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા પણ તમે એડ કરી શકો છો અને ત્યારબાદ તમારે ફરીથી તેની અંદર થોડું વિનેગર એડ કરવાનું છે એટલે ફીણ જેવું ઉત્પન્ન થશે કેમ કે વિનેગર અને બેકિંગ સોડા જ્યારે મિક્સ થાય ત્યારે ફીણ ઉત્પન્ન થતા હોય છે। તો આ મિશ્રણને તમારે હલાવતું રહેવાનું છે ધીમા તાપે। હવે આ મિશ્રણ એકદમ વ્યવસ્થિત હલાવાઈ જાય 4 થી 5 મિનિટ સુધી, ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને તમારે ઠંડુ કરી દેવાનું છે। હવે આ જે લિક્વિડ બન્યું એ ઠંડુ થઈ જાય પછી હવે તમારા જે આપણા ગેસના સ્ટવના જે બર્નર હોય છે એ કાળા થઈ ગયા હોય અથવા તેની અંદર મેલ જામી ગયો હોય, કાણા છે બુરાઈ ગયા હોય અને ગેસ વ્યવસ્થિત બહાર ના નીકળતો હોય તો તમારે હવે એ ગેસના જે બર્નર છે તેને આ લિક્વિડ દ્વારા સાફ કરવાના છે। એ ગેસ બર્નરને તમારા લિક્વિડમાં ઉમેરી દેવાના છે। ત્યારબાદ હાથ દ્વારા તેને આપણે સાફ કરવાના છે અને ત્યારબાદ જે ટૂથબ્રશ હોય છે નકામું વધારાનું એના દ્વારા પણ તમે તેને સાફ કરી શકો છો। આ સાફ કરતી વખતે તેમાં તમે લિક્વિડ પણ જે વાસણ ધોવાનું લિક્વિડ હોય છે એ પણ તમે ઉમેરી શકો છો। તો આવી રીતના તમે 2 થી 5 મિનિટ સુધી તમે બ્રશ દ્વારા સાફ કરશો એટલે એકદમ બધા કાણા જે બ્લોક થઈ ગયા હશે ગેસ બર્નરના એ બધા કાણા ઓપન થઈ જશે અને જો કાટ જેવું જામી ગયું હોય તો કાળા પડી ગયા હોય એ પણ થોડા કાળાશ એની દૂર થઈ જશે। તો તમે જોઈ શકો છો તે રીતના કાળાશ પણ દૂર થઈ જાય છે અને ગેસના જે બર્નરના જે કાણા હોય છે એ પણ સંપૂર્ણપણે ખુલી જાય છે જેને કારણે ગેસનો બગાડ ઓછો થાય છે। તો આવી રીતના ગેસ બર્નરના કાણા બ્લોક થઈ ગયા હોય, વ્યવસ્થિત ગેસ બહાર ના નીકળતો હોય તો હવેથી આ રીતના સાફ કરીશું તો વ્યવસ્થિત કાણા બધા ખુલી જશે અને તમે આપણે જે ગેસ વાપરતા હોય તેનો પૂરેપૂરો સારી રીતના આપણે ઉપયોગ કરી શકશું। તો તમે જોઈ શકો છો આ રીતના ગેસના બર્નર છે તેને આપણે વ્યવસ્થિત સાફ કરી લીધા છે અને હવે તેને આપણે સ્ટવ ઉપર લગાવીશું અને જોઈશું કે વ્યવસ્થિત ફ્લેમ થાય છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે ગેસ ચાલુ કરીએ તો વ્યવસ્થિત બધા કાણામાંથી ફ્લેમ બહાર નીકળે છે, મતલબ કે આપણો જે આ પ્રયોગ હતો, આપણે જે આ બનાવેલી હતી કિચન ટિપ્સ એ સક્સેસ સાબિત થઈ છે। તો મિત્રો તમે પણ તમારા ઘરે જો આવા બર્નર કાળા થઈ ગયા હોય અથવા કાણા બુરાઈ ગયા હોય તો તમે આવી રીતના લિક્વિડ બનાવીને તેને વ્યવસ્થિત સાફ કરી શકો છો અને તમે તમારા ગેસનો સદુપયોગ કરી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।